નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્રના કાર્યક્રમ ગ્રામ નિર્માણ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કૃષિ એ આપણા વિશ્વનો સૌથી જૂનો વ્યવસાય આપણે કહી શકીએ છીએ. આની સાથે વિશ્વમાં ઘણા બધા લોકો મોટી સંખ્યામાં જોડાયેલા છે. ત્યારે આપણા દેશનો તો મુખ્ય વ્યવસાય જ ખેતી છે. આપણે કહીએ છીએ ને કે આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. ખાસ કરીને જ્યારે ગુજરાતની વાત આવે ત્યારે આપણા ખેડૂતો માટે આપણી સરકારો વિવિધ યોજનાઓ બહાર પાડતી હોય છે. અને આ યોજનાઓને કારણે ખેડૂતોના જીવનમાં ઘણા પરિવર્તનો આવતા હોય છે. એમની આજીવિકામાં વધારો થતો હોય છે. એમનું આર્થિક ઉપાર્જન છે એ થોડું વધતું હોય છે. આજે આપણે વાત કરવાના છીએ આવી જ કેટલીક કૃષિલક્ષી યોજનાઓ વિશે. અને આ યોજના વિશે માહિતી આપવા માટે સાથે જમીન સંરક્ષણમાંથી આરપી રાજપૂત સાહેબ આપણી સાથે ઉપસ્થિત છે. આપણે એમને આવકારીએ. નમસ્તે સાહેબ. નમસ્તે. દર્શક મિત્રો, આપણે રાજપૂત સાહેબને પૂછીએ કે સાહેબ, આ જે કૃષિલક્ષી યોજનાઓ છે એની ખાસ કરીને આપણા જે ખેડૂતો છે એ ખેડૂતો આ વિવિધ યોજનાઓ છે એની માહિતી ક્યાંથી મેળવી શકે, એને કયા સોર્સથી એ માહિતી મળે, એના માટે થોડી માહિતી આપશો. બહુ અગત્યનો સવાલ કર્યો નરેન્દ્રભાઈ. આપણે ખેડૂતલક્ષી યોજનાઓ, મિત્રો આપણે સૌ જાણીએ જ છીએ કે ગ્રામીણ વિસ્તારમાં કૃષિ અને એની સંલગ્ન પ્રવૃત્તિઓ એની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત છે. એટલા માટે જ સરકારશ્રી દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવા, ખેડૂતોમાં ખેતી ખર્ચ ઘટે, ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થાય ખેડૂતોની, અને સમગ્ર કૃષિ ક્ષેત્રનો સર્વાંગી અને સંતુલિત વિકાસ થાય એના માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાઓ ફક્ત અમલમાં મૂકી નહીં, પરંતુ ગ્રામ્ય કક્ષાએ છેવાડાના ખેડૂત સુધી એની માહિતી પહોંચે અને એને જાણકારી મળે એના માટે એક સમગ્ર વ્યવસ્થા તંત્ર ઊભું કરવામાં આવ્યું છે. અને એમાં પણ ટેકનોલોજીનો સમન્વય કરવામાં આવ્યો છે. એટલે એના માટે એક સૌપ્રથમ તો આઈ ખેડૂત પોર્ટલ ગુજરાત સરકાર દ્વારા એક બનાવવામાં આવ્યું છે અને જેનું અમલીકરણ કૃષિ વિભાગ કરે છે. આઈ ખેડૂત પોર્ટલ એક એવું પોર્ટલ છે ઓનલાઈન, જે આપ જ્યાં પણ ઇન્ટરનેટ અવેલેબલ હોય ત્યાં કમ્પ્યુટર ઉપરથી અથવા મોબાઈલ એપ થ્રુ પણ આપ એનો ઉપયોગ કરી શકો છો. આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમામ કૃષિ, બાગાયત, પશુપાલન ને લક્ષી તમામ યોજનાઓની માહિતી એની ઉપર અવેલેબલ છે. એ યોજનાઓમાં કઈ રીતે ખેડૂત લાભ લઈ શકે, ક્યાં ક્યાં એના ઘટકો છે, કેટલી સહાય મળે એની માહિતી ઉપલબ્ધ છે. ઉપરાંત કૃષિલક્ષી, પાકલક્ષી માર્ગદર્શન, પછી વિવિધ બજારમાં ભાવો જે અત્યારે શું છે, હવામાનને લગતી માહિતી, ઉપરાંત ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોની માહિતી, એવી તમામ પ્રકારની માહિતી આ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે અને ખેડૂતો એનો ઉપયોગથી બધી માહિતીઓથી અવગત થઈ શકે છે. બીજું, આ ઉપરાંત કૃષિ અને સહકાર વિભાગની વેબસાઇટ છે, ખેતી નિયામક કચેરીની વેબસાઇટ છે, એની ઉપર પણ સમયાંતરે આ બધી માહિતીઓ મૂકવામાં આવતી હોય છે. ખેડૂતો એનો પણ ઉપયોગ કરી શકે છે. કિસાન કોલ સેન્ટરની સુવિધા ઉપલબ્ધ છે, જેમાં ટોલ ફ્રી નંબર ઉપર ખેડૂતો ફોન કરી અને અલગ અલગ યોજના વિશે માહિતી મેળવી શકે છે. ઉપરાંત જે વ્યવસ્થા તંત્ર છે પરંપરાગત કૃષિ વિભાગનું, કે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક, તાલુકા કક્ષાએ તાલુકા અમલીકરણ અધિકારી, જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારી, એવી અલગ અલગ ઓફિસો છે, એમાં પણ રૂબરૂ સંપર્કથી માહિતી મળે છે. ઉપરાંત કૃષિ વિભાગ દ્વારા અલગ અલગ પ્રકારના કૃષિ મહોત્સવ છે, તાલીમ કાર્યક્રમો થતા હોય છે, ખેડૂત મેળાઓ થતા હોય છે, ત્યાં આને યોજનાઓ સંબંધિત બુકલેટ્સ, એનું સાહિત્યનું વિતરણ થતું હોય છે, પોસ્ટર્સ લગાડવામાં આવતા હોય છે. તો આવા બધા તમામ પ્રકારના સોર્સથી અલગ અલગ જગ્યાએથી ખેડૂતો આની માહિતી મેળવી શકે છે અને એનો ઉપયોગ કરી શકે છે. જી, ખૂબ જ ખેડૂતો આપણા માટે એક રસપ્રદ આજનો કાર્યક્રમ છે અને વિષય પણ એવો જ છે કે કૃષિલક્ષી યોજનાઓની માહિતી. મિત્રો, આપણે આ યોજનાઓની માહિતી ક્યાંથી મેળવી શકીએ એ રાજપૂત સાહેબે આપણને જણાવ્યું. હવે આપણે સાહેબને એ પણ પૂછી લઈએ કે જ્યારે આ યોજનાઓ વિશેની માહિતી આપણને મળી જાય છે તો હવે એ યોજનાઓનો લાભ લેવા માટે થઈ અને ખેડૂતોએ, એટલે કે આપણે કઈ કઈ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે, અથવા તો એ જે લાભ લેવાની જે પ્રક્રિયા છે એ કેવી હોઈ શકે, એના વિશે આપણે જાણીએ. આપણે ખાલી માહિતી મળ્યા બાદ એનો ઉપયોગ કેમ કરવો એ પણ બહુ જ અગત્યની બાબત છે. ને મેં આપને વાત કરી એમ આઈ ખેડૂત પોર્ટલ, તો એક આઈ ખેડૂત પોર્ટલ ઉપરથી જ ખેડૂત ઓનલાઈન કોઈ પણ જગ્યાએથી અરજી કરી શકે છે અને ગ્રામ્ય કક્ષાએથી પણ કરી શકે છે. ગ્રામ્ય કક્ષાએ પણ હવે ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ છે. ચોક્કસ. તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર આપ ખેડૂત મિત્રો લોગિન કરશો એટલે વેબસાઇટ ખોલશો અથવા મોબાઈલથી એક્સેસ કરશો તો એની ઉપર અરજી કરો એવું અલગથી એક ઓપ્શન બતાવવામાં આવે છે. એમાં ક્લિક કરવાથી અલગ અલગ 50થી વધારે ઘટકોના લિસ્ટ દર્શાવવામાં આવે છે, જેની અંદર
ખેડૂતોની લાભાર્થી તરીકેની પાત્રતા માટેની શું શું જરૂરિયાત છે, સહાયનું ધોરણ શું છે, સાધન કયું છે, એનો ફોટોગ્રાફ પણ મૂકવામાં આવેલો છે. તો ખેડૂત એની અંદર એપ્લાય કરો એ બટન ઉપર ક્લિક કરવાથી અરજીનું આખું મોડ્યુલ ખુલે છે. એમાં ખેડૂતે એની બેઝિક જમીનની વિગતો 7/12/8ની જે ખાતાની જમીન ખાતાની વિગતો છે, એનું આઈડી પ્રૂફ એટલે કે આધાર કાર્ડ છે અથવા રેશન કાર્ડ છે, બેંક ખાતાની વિગતો, એ બધી વિગતો એમાં ભરી અને એ ફોર્મ સબમિટ કરવાથી એની અંદર ઓનલાઈન જ અરજી થઈ જાય છે. ઓનલાઈન અરજી કર્યા બાદ એની પ્રિન્ટઆઉટ ખેડૂત મેળવી સહી સિક્કા કરીને જેની સાથે આ સાધનિક કાગળો છે કે 7/12/8 છે, ફોટો છે, આઈડી પ્રૂફ છે, આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, બેંક ખાતાની પાસબુકની વિગતો છે, ઉપરાંત જો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂત હોય તો એનું જાતિનું પ્રમાણપત્ર છે, એ બધી વિગતો સાથે એ અરજી એ કોઈ પણ તાલુકા કક્ષાએ અથવા જિલ્લા કક્ષાએ અરજી આપી શકે છે. ઉપરાંત જો એમને તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ પણ જવાનું અગવડ ભર્યું હોય તો એ ઓનલાઈન જ એ ડોક્યુમેન્ટ્સને સ્કેન કરી અને આઈ ખેડૂત પોર્ટલ ઉપર જ અપલોડ કરીને પણ અરજી કરી શકે છે. આ રીતે અરજી થઈ ગયા બાદ જિલ્લા કક્ષાએ અથવા તાલુકા કક્ષાએ અમલીકરણ અધિકારી દ્વારા આ અરજીઓની પાત્રતા નક્કી કરવામાં આવે છે. પાત્રતા એટલે કે જે એની ગાઈડલાઈન મુજબ યોજનાની ખેડૂતને લાભ મળવા પાત્ર છે કે કેમ, કે ખેડૂત નાનો ખેડૂત છે, મોટો ખેડૂત છે, એવી અલગ અલગ દરેક યોજનાની ગાઈડલાઈન હોય છે. તો એ મુજબ એને લાભ મળવા પાત્ર છે કે કેમ એ નક્કી થયા બાદ એને પૂર્વ મંજૂરી ખેડૂતને આપવામાં આવે છે. પૂર્વ મંજૂરી મળ્યા બાદ ખેડૂતે 30 દિવસમાં જે પણ સાધન, ઓજાર અથવા કોઈ પણ ઇનપુટ્સ, દવા, બિયારણ, ખાતર અથવા સાધન એની ખરીદી કરવાની હોય છે. એ ખરીદીના બિલો અને એના ફોટોગ્રાફ સાથેની વિગતો જે જિલ્લા કક્ષાએથી રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ આપવામાં આવ્યું હોય એ બધા દસ્તાવેજો સાથે એ ફાઇલ તાલુકા કક્ષાએ રજૂ કરવાની હોય છે અથવા ગ્રામ સેવકને આપવાની હોય છે. આ ફાઇલ રજૂ કર્યા બાદ એની ખરાઈ કરી અને જિલ્લા કક્ષાએથી તાલુકા કક્ષાએથી એને મંજૂર કરવામાં આવે છે અને ત્યારબાદ સીધી જે તમે બેંક ખાતું ખેડૂત મિત્રોએ આપેલું હોય એની અંદર ઓનલાઈન ચૂકવણી RTGSના માધ્યમથી કરવામાં આવે છે. એટલે સીધી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી ખેડૂતને સહાયની ચૂકવણી થાય છે. આ દરેક સ્ટેપ ઉપર આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજીનું સ્ટેટસ જાણવા માટે ખેડૂતોને મોબાઈલ SMS થી જાણ કરવામાં આવે છે કે આપનું અરજીનું સ્ટેટસ આ છે, આપને પૂર્વ મંજૂરી મળી ગઈ છે, આપની અરજી વેરીફાઈ થઈ ગઈ છે, આપનું ચૂકવણું થઈ ગયું છે. એટલે એ રીતે જોઈએ તો દરેક સ્ટેપ ઉપર ખેડૂતને માહિતી લેટેસ્ટ સ્ટેટસ મળે છે એની અરજીનું, અને ચૂકવણું થયા બાદ પણ એને માહિતી મળે છે. એટલે સંપૂર્ણ પારદર્શક, ઝડપી અને ઓનલાઈન પ્રક્રિયા ખેડૂત માટે. દર્શક મિત્રો, ખૂબ જ સરસ માહિતી આપી રાજપૂત સાહેબે કે આપ કોઈ પણ કૃષિલક્ષી સહાય યોજનાઓ મેળવવા માટે જો આપ અરજી કરો છો તો એના દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટ્સ અથવા તો કાગળિયા આપણે જેને કહીએ એ અપલોડ કરવાથી માંડી અને એ સહાય આપણા સુધી પહોંચી જાય છે ત્યાં સુધીની બધી જ માહિતી ઓનલાઈન આપણી પાસે ઉપલબ્ધ હોય છે. હવે આપણે આ યોજનાઓની માહિતી ક્યાંથી મળે એ અને યોજનાઓની પ્રક્રિયા, લાભ લેવાની પ્રક્રિયા શું છે એના વિશે આપણે જાણ્યું. હવે આપણે યોજનાઓ વિશે જો વાત કરવામાં આગળ વધીએ તો આપણે સૌથી પહેલાં રાજપૂત સાહેબને પૂછીએ કે સાહેબ, પાકની વાવણી પહેલાં જે જમીન તૈયાર કરવાની હોય છે, હવે આ અને વાવેતર એના માટે થઈને કોઈ યોજનાઓ છે ખરી? જી ચોક્કસ છે નરેન્દ્રભાઈ. આપણે સૌપ્રથમ તો કોઈ પણ પાકની વાવણી પહેલાં જમીન તૈયાર કરવી અને પાકનું સમગ્ર સિઝનનું આયોજન કરવું એ ખૂબ જ અગત્યની બાબત. જી ચોક્કસ. તો જમીન તૈયાર કરતાં પહેલાં આપણને જમીનની ફળદ્રુપતા શું છે, એમાં પોષક તત્વો, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ, મેક્રોન્યુટ્રિયન્ટ્સ જેવા NPK, અલગ અલગ સૂક્ષ્મ તત્વો કેટલા એમાં અવેલેબલ છે, એમાં ઉપલબ્ધ છે, એની આપણને માહિતી હોવી જોઈએ. તો એના માટે એક ગુજરાતમાં ઘણા સમયથી સોઇલ હેલ્થ કાર્ડ નામની યોજના ચાલે છે અને હવે તો રાષ્ટ્રીય કક્ષાએ પણ કેન્દ્ર સરકાર દ્વારા એ સોઇલ હેલ્થ કાર્ડ યોજના અમલમાં મૂકવામાં આવી છે. એનું પાયોનિયર ખરેખર ગુજરાત છે. તો સોઇલ હેલ્થ કાર્ડ યોજનામાં એક તબક્કામાં તો તમામ લગભગ મહદઅંશે તમામ ખેડૂતોના જમીનના નમૂના લઈ અને ચકાસણી કરી અને એમાં ઉપલબ્ધ સૂક્ષ્મ તત્વો અથવા પોષક તત્વોની માહિતીનું એક આરોગ્ય પત્રક બનાવીને ખેડૂતોને આપવામાં આવેલું જ છે. પરંતુ આદર્શ પરિસ્થિતિમાં આપણે જોઈએ તો દરેક વર્ષે અને દરેક સિઝન પહેલાં ખરેખર સોઇલ હેલ્થ કાર્ડથી જમીનની ચકાસણી કરાવવી જોઈએ. તો એના માટે લગભગ આપણે ઘણા તાલીમ કાર્યક્રમોમાં ખેડૂતોને માટીનો નમૂનો એની જમીનમાંથી કઈ રીતે લેવો એની તાલીમો પણ આપવામાં આવેલી છે અને એની એ પણ એક નિયત પ્રક્રિયા છે. તો એ મુજબ માટીનો નમૂનો લઈ ખેડૂતે દર વર્ષે અને આદર્શ રીતે દરેક સિઝન પહેલાં એકવાર માટીનો નમૂનો લઈ
અને એને નજીકની કોઈ પણ જમીન ચકાસણી પ્રયોગશાળા દરેક જિલ્લાઓમાં ઉપલબ્ધ છે, સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરીઝ. ઉપરાંત કૃષિ વિજ્ઞાન કેન્દ્રો છે, એગ્રીકલ્ચર યુનિવર્સિટીઝ છે, ત્યાં વિનામૂલ્ય અથવા નોમિનલ ફીના ઉપર એનું જમીનની ચકાસણી કરાવી શકે છે અને એનો આરોગ્ય પત્રક મળે છે. અને એ આરોગ્ય પત્રકના આધારે જમીનનું ઉપલબ્ધ પોષક તત્વો કેટલા છે, ક્યાં ઘટે છે, ક્યાં મારે ખાતર અથવા પોષક તત્વો આપવા જોઈએ, એ નિર્ણય કરી અને ખેડૂત એમનું આયોજન કરી શકે છે. ઉપરાંત અમુક જમીનો ખારી ભાસ્મિક જમીનો હોય છે અથવા નબળી ફળદ્રુપતાવાળી જમીનો હોય છે, તો એના માટે પણ નેશનલ મિશન ઓન સસ્ટેનેબલ એગ્રીકલ્ચર નામની એક યોજના છે. એમાં ખેડૂતોને જમીન સુધારણા માટે જીપ્સમ, ફોસ્ફોજીપ્સમ, બેન્ટોનાઇટ સલ્ફર જેવા તત્વો જમીનમાં નાખવા માટે ઉમેરવા માટે સહાય આપવામાં આવે છે. એની 1 હેક્ટર દીઠ 50% કુલ કિંમતના 50%ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. ઉપરાંત સૂક્ષ્મ તત્વો છે, લાઇમ મટીરિયલ છે જેનાથી જમીનની સુધારણા કરી શકાય, અન્ય ઓર્ગેનિક ફર્ટિલાઇઝર છે, બાયો ફર્ટિલાઇઝર છે, એ બધાને પણ વિતરણ સૂક્ષ્મ સહાય ધોરણે સહાય દરે કરવામાં આવે છે ખેડૂતોને. જી, જેમ આપે કહ્યું કે એક સમયે ગુજરાતના તમામ મોટાભાગના દરેક ખેડૂતોના જમીન છે એનો આપણે નમૂનો લઈ અને એનું આપણે પ્રયોગશાળામાં પૃથ્થકરણ કરી અને સોઇલ હેલ્થ કાર્ડ બનાવી ચૂક્યા છીએ. અને ફરી આપણે એમ પણ કહ્યું કે એક આદર્શ પરિસ્થિતિ એ છે કે દર વર્ષે કોઈ પણ પાક વાવતા પહેલાં આપણે કરવું જોઈએ, પણ છતાં પણ ઘણા ખેડૂતો એવા છે કે જે દર વર્ષે નથી કરી શકતા. તો એવી કોઈ પરિસ્થિતિ, એવું કોઈ આપણે કહી શકીએ કે મિનિમમ આટલા વર્ષે, ઓછામાં ઓછા આટલા વર્ષે તો એ જમીનનું ચકાસણી કરાવવી જ જોઈએ, એવું કોઈ કહી શકીએ આપણે? આપણે આમ તો દર વર્ષે કરાવવા માટે બહુ ટૂંકી પ્રક્રિયા છે, એના માટે બહુ સમય લેતું નથી, એટલે લગભગ બધા ખેડૂતોને ઉપલબ્ધ છે સુવિધા. એમ છતાં પણ મિનિમમ પ્રક્રિયા જોતા આપણે ખરેખર તો સિઝન પહેલાં આપણે કરાવવું જોઈએ, પણ વર્ષે એક ઉનાળુ સિઝન, ખરીફ સિઝન, રબી સિઝન, ઉનાળુ સિઝન. ઉનાળુ સિઝનમાં ઘણા મહદઅંશે ખેડૂતો પાક લેતા નથી હોતા, જમીન ખાલી પડી હોય છે, તો એ સિઝન દરમિયાન વર્ષે એકવાર અથવા 2 વર્ષે એકવાર નમૂનો લઈ અને નજીકની પ્રયોગશાળામાં ચકાસણી કરીને એ મુજબ ખાતર આપવું જોઈએ, જેથી બિનજરૂરી ખાતરનો વપરાશ ઘટે, ખેડૂતોને ખેતીનો ખર્ચ ઘટે અને એની આવકમાં પણ એનાથી સુધારો થાય. રાજપૂત સાહેબ, ખેડૂત મિત્રો માટે એક જે પોતે જેટલું કરી શકતા હોય ખેતી માટે થઈને, એના રક્ષણ માટે થઈ એ કરતા જ હોય છે, છતાં પણ એક પરિસ્થિતિ એવી આવે છે કે જેને કુદરતી આપણે આપત્તિ કહીએ છીએ કે નૈસર્ગિક આફતો એને કહી શકાય. તો એવી કુદરતી આપત્તિઓ જ્યારે આવતી હોય, એ આફતો આવતી હોય, તો એના રક્ષણ સામે અથવા તો જે કૃષિમાં જે જોખમો રહેલા છે એ જોખમોની સામે જો સરકાર દ્વારા કોઈ યોજનાઓ, એના રક્ષણ માટે કોઈ યોજનાઓ ચાલતી હોય, એના વિશે થોડી વાત કરો ને. ખૂબ જ મહત્વનો સવાલ છે. આપણે મિત્રો જાણીએ જ છીએ કે કૃષિ, ખેતી એ હવામાનના પરિબળોની મહત્તમ અસર જો કોઈ વ્યવસાય ઉપર થતી હોય તો એ કૃષિ છે. અને આપણા દેશમાં અને આપણા રાજ્યમાં 50%થી વધારે વિસ્તાર એવો છે કે જે વરસાદ ઉપર આધારિત છે, એટલે રેનફેડ કન્ડિશન વાળો વિસ્તાર છે. તો આવા સંજોગોમાં ખેડૂતોની આવકમાં સ્થિરતા રહે, આર્થિક નુકસાની ઓછી ભોગવવી પડે અને કુદરતી આપત્તિ સામે રક્ષણ થાય, એવા હેતુસર સરકારશ્રી દ્વારા પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના PMFBY યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે. આ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની અંદર ખાતેદાર ખેડૂત, કોઈ પણ ખાતેદાર ખેડૂત અથવા એના ભાગીદાર ખેડૂત એની અંદર એનો લાભ લઈ શકે છે. એના માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર પણ અરજી કરી શકે છે, બેંક મારફત પણ અરજી કરી શકે છે. જે ધિરાણ લેતા હોય ખેડૂતો એ બેંક મારફત અરજી કરી શકે છે, ધિરાણ ન લેતા હોય સીધું આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકે છે. આના માટે સરકારશ્રી દ્વારા પ્રીમિયમના દર અલગ અલગ નક્કી કરવામાં આવ્યા છે. ખરીફ પાકો માટે 2%, રબી અને ઉનાળુ પાકો માટે 1.5%, અને જે લાંબા ગાળાના પાકો છે, વાર્ષિક પાકો છે, બાગાયતી પાકો છે, એના માટે 5% જેટલું પ્રીમિયમ દર ખેડૂતો માટે નક્કી કરવામાં આવ્યું છે. ખરેખર તો પ્રીમિયમ દર વધારે હોય છે, પણ જે બાકીનું પ્રીમિયમ લેખે જે આપણે વીમા કંપનીઓને ચૂકવવું પડે એ સબસિડીના ધોરણે સરકારશ્રી દ્વારા એ પ્રીમિયમની ચૂકવણી કરવામાં આવે છે. અને આપણે ખરીફ અને રવિ, ઉનાળુ એમ બધી સિઝનના થઈને કુલ 28 પાકોને આની અંદર આવરી લેવામાં આવ્યા છે. અને મુખ્ય 4 પ્રકારના જોખમોનું સામે આમાં રક્ષણ મળે છે આ યોજનામાં. એમાં એક છે પ્રિવેન્ટેડ સોઈંગ, એટલે કે આપણે કોઈ પણ વરસાદ ખેંચાય એવી પરિસ્થિતિમાં અથવા અપૂરતા વરસાદની પરિસ્થિતિમાં વાવણી ન કરી શકાય, વાવણી કરી જ ન શકાણું હોય. પછી મધ્યવર્તી આપત્તિ એટલે મિડ સિઝન એડવર્સિટી કહેવાય છે, એટલે પાક ઊભો હોય
અને વરસાદ ન ખેંચાઈ જાય, વરસાદ ન પડે અથવા દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થાય, વધારે પડતો વરસાદ પડે, અતિવૃષ્ટિ થાય અને પાકમાં નુકસાની થાય, અથવા લોકલાઇઝ કેલેમિટી એટલે સ્થાનિક કોઈ આપત્તિ થઈ, કરા પડ્યા છે, બીજી કોઈ નુકસાન થયું છે, ઉપરાંત પોસ્ટ હાર્વેસ્ટ એટલે કાપણી પછી પણ પાથરા ખેતરમાં પડ્યા હોય, વરસાદને લીધે પલળી જાય અથવા બીજી કોઈ પણ નુકસાની થાય, તો આવા 4 અલગ અલગ પ્રકારના જોખમો સામે એમાં વીમાનું રક્ષણ એને મળે છે. એના માટે ખેડૂતે સમયસર એના ડોક્યુમેન્ટ સાથે 7/8 છે, આઈડી પ્રૂફ છે સાથે અરજી કરવાની હોય છે. એની એક કટ ઓફ ડેટ નક્કી કરવામાં આવે છે દરેક સિઝનની. એ કટ ઓફ ડેટની પહેલાં અરજી કરી દેવાની હોય છે અને જે તે વિસ્તારમાં વિસ્તાર અને પાક બંને નોટિફાઈડ કરવામાં આવે છે વીમા માટે. એ વિસ્તાર અને પાક નોટિફાઈડ થયેલો હોય એના માટે ખેડૂત એના માટે અરજી કરી શકે છે. એટલે એક PMFBY યોજના છે. બીજી એક ખૂબ જ અગત્યની અને સરસ યોજના છે ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના. આ યોજના એવી છે કે જેની અંદર અકસ્માતને કારણે ખાતેદાર કોઈ પણ ખેડૂત હોય એનું મૃત્યુ થાય અથવા કાયમી અપંગતા આવી જાય તો રાજ્ય સરકાર દ્વારા એને 2 લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવે છે. એટલે 2 લાખ રૂપિયાની સહાય સીધી એના વારસદારને, જે નિયત વારસદાર છે, એને મળે છે. અને તમામ પ્રકારનું પ્રીમિયમ રાજ્ય સરકાર જ ચૂકવે છે, ખેડૂતોએ કોઈ પ્રીમિયમ ચૂકવવાનું રહેતું નથી. અને ખાતેદાર ખેડૂતની અંદર વ્યાખ્યામાં ખાતેદાર ખેડૂત છે, એના પતિ પત્ની છે, એના વારસદાર પુત્ર પુત્રી છે, એ તમામનો સમાવેશ થાય છે. અને જમીન સંયુક્ત માલિકીની હોય કે વ્યક્તિગત એક નામની હોય, કોઈ પણ ખાતેદાર ખેડૂતને આ મળવાપાત્ર છે. એના માટે ખેડૂતોએ જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરી અને વારસદારોએ જો અકસ્માત મૃત્યુ થયું હોય તો એને લગતા આખા ડોક્યુમેન્ટ છે, ઉપરાંત અકસ્માતને લગતી FIR થઈ હોય, પંચનામું પોલીસ દ્વારા કરવામાં આવ્યું હોય, ઇન્ક્વેસ્ટ રિપોર્ટ ભરવામાં આવ્યું હોય, રોજકામ કરવામાં આવ્યું હોય, ડેથ સર્ટિફિકેટ છે, એનું આઈડી પ્રૂફ છે, 7/8 જમીનની વિગત છે, આવા વિવિધ પ્રકારના ડોક્યુમેન્ટ સાથે મૃત્યુના અથવા અકસ્માતના બનાવના 150 દિવસની અંદર જિલ્લા કક્ષાએ અરજી કરી દેવાની હોય છે. ઉપરાંત એની અંદર કુદરતી મૃત્યુ કે આપઘાતનો સમાવેશ થતો નથી. એટલે ફક્ત અકસ્માતના સમયે જ આ લાભ મળવાપાત્ર છે. દર્શક મિત્રો, આપણે આ ખૂબ સારી યોજનાઓ વિશે માહિતી રાજપૂત સાહેબે આપી. એક તો જે પ્રધાનમંત્રી કિસાન બીમા ફસલ બીમા યોજના અને બીજી જે ખેડૂત ખાતેદાર અકસ્માત વીમો, તો આ બંને યોજનાઓ વિશે આપ પોતાના વિસ્તારમાં પણ થોડી જાગૃતિ ફેલાવો એવી અમે આપને વિનંતી કરીએ છીએ, અપીલ કરીએ છીએ. અને હવે આપણે વાત કરીએ કે રાજપૂત સાહેબ, જ્યારે એક ખેડૂતોમાં 2 વર્ગ હોય છે. એક સુખી સંપન્ન હોય છે, ઘણા સમયથી બહુ મોટી ખેતી હોય, અને એક સીમાંત ખેડૂત હોય, નાના ખેડૂત હોય છે, અથવા તો આર્થિક રીતે એ થોડા નીચા હોય છે. તો આવા જે ખેડૂતો હોય છે, આર્થિક રીતે અને સામાજિક રીતે પણ નબળા ખેડૂતો હોય, આવા ખેડૂતોમાંના ઉત્કર્ષ માટે કે એને વધારે લાભ મળી શકે એ માટેની કોઈ યોજના હોય તો એના વિશે અમારા દર્શક મિત્રોને જણાવો. ચોક્કસ. આપણે સરકારશ્રી દ્વારા નબળા વર્ગના ખેડૂતો એટલે કે નાના અને સીમાંત ખેડૂતો છે, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ના ખેડૂતો છે, તો એ બધા ખેડૂતો માટે અલગ અલગ સહાય યોજનાઓ અમલમાં મૂકેલી જ છે. જેમ કે નાના સીમાંત અને સામાન્ય વર્ગના ખેડૂતો માટે AGR 2 યોજના, અનુસૂચિત જાતિના ખેડૂતો માટે AGR 4 યોજના, અનુસૂચિત જનજાતિ જે આદિજાતિ વિસ્તારની બહાર વસે છે એના માટે AGR 3 યોજના. આ યોજનાની માહિતી મેં તમને કીધું એમ આઈ ખેડૂત પોર્ટલ ઉપરથી અથવા કચેરીમાંથી જિલ્લા કક્ષાએથી મળી શકશે. આ યોજનામાં અગત્યના ઘટકો ક્યાં છે? એક તો એમાં તમામ ખેડૂતોને સુધારેલા ક્રોપિંગ પ્રેક્ટિસિસ કે જે સુધારેલી પાક પદ્ધતિ, જેમાં બિયારણ છે, જૈવિક ખાતરો, બાયો ફર્ટિલાઇઝર્સ છે, જંતુનાશક દવાઓ છે, બાયોપેસ્ટિસાઇડ્સ છે, સૂક્ષ્મ તત્વો છે, એવા બધાની એક કીટ, ઇનપુટ કીટ નિદર્શનના હેતુસર આપવામાં આવે છે, જેમાં 1 એકરે 4000 રૂપિયા જેટલી સહાય અથવા 50% ખરીદ કિંમતના 50% અને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માટે 75% સુધી યુનિટ કિંમતના સહાય આપવામાં આવે છે. ઉપરાંત સૂક્ષ્મ તત્વો અલગથી જમીનમાં ઉમેરવા માટે વોટર સોલ્યુબલ, જે પાણીમાં ઓગળી જાય વોટર સોલ્યુબલ ખાતરો છે, પાક સંરક્ષણ માટે તાડપત્રી છે, અંડરગ્રાઉન્ડ અને ખુલ્લી પાઇપલાઇન પાણીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે છે, અને સબમર્સિબલ પંપસેટ, ડીઝલ ઓઇલ એન્જિન, એવી વિવિધ પ્રકારના ઘટકોમાં 50%થી લઈ અને 75% સુધીની સહાય મળે છે. જી રાજપૂત સાહેબ, અત્યારે જ્યારે આપણે સૌરાષ્ટ્રની ખાસ કરીને વાત કરીએ તો ખેતીમાં સૌથી મોટો એક પ્રશ્ન આપણે અત્યારે ખેડૂતો જે એની સામનો કરી રહ્યા છે એ છે મજૂરોની અછતનો. કારણ કે ખેતી એવું કામ છે કે જે હાથે
અથવા તો જાતે કરવું પડતું હોય છે માણસે, તો એ જે મજૂરો ઘણી સમયે નથી મળતા હોતા, તો મજૂરોની અછત નિવારવા માટે થઈને કોઈ એવી યોજનાઓ કે એવું કંઈ ખેડૂતો માટે સરકારશ્રી વિચારી રહી છે કે એવી કોઈ યોજનાઓ છે? ને ચોક્કસ. અને આપણે મજૂરોની અછત નિવારવા માટે અને યાંત્રીકરણ, યંત્રો, ઓજારો સાધનો ઘણા પ્રકારના હોય છે. સાદા ઓજારોથી લઈને અત્યાધુનિક સાધનો, નવી નવી ટેકનોલોજી અપગ્રેડ સતત થતી જ રહે છે. તો આ યોજારો માટે રાજ્ય સરકારની બહુ મહત્વની યોજનાઓ અમલમાં છે. ખાસ કરીને એક તો ખેતીમાં આપણે અત્યારની પરિસ્થિતિમાં જોઈએ છીએ કે દરેક ખેતી કાર્ય સમયસર અને ચોક્કસ સિઝનમાં વરસાદ, વાવણી કરવી તો વરસાદ થાય એટલે તરત વાવણી કરવી, પછી એની પાકી જાય ત્યારે એની કાપણી કરવી, વચ્ચે જ્યારે નિંદામણનો પ્રશ્ન હોય તો નિંદામણ યોગ્ય સમયે કરવું, એ બધું સમયસર કરવું મહત્વનું છે. કેમ કે એની ઉત્પાદન ને ઉત્પાદકતામાં બહુ મોટો ફાળો છે સમયસર ખેતી કાર્યો થાય. તો એના માટે અત્યાધુનિક ઓજારો પણ મળવા જોઈએ ખેડૂતોને. તો રાજ્ય સરકાર દ્વારા કૃષિ યાંત્રીકરણની વિશેષ યોજના ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ અલગ અલગ 100થી વધુ પ્રકારના સાદાથી માંડી અને અત્યાધુનિક ઓજારો ખેડૂતોને સહાય ધોરણે મળવાપાત્ર છે. જેમાં અલગ અલગ આપણા ખેતીના તબક્કાઓ છે. સૌથી પહેલાં જમીન તૈયાર કરવી, તો જમીન તૈયાર કરવા માટે રોટાવેટર છે, મોલ્ડ બોલ્ડ પ્લાવ છે, રિવર્સિબલ અને હાઇડ્રોલિક પ્લાવ છે, પછી લેવલર છે, લેઝર લેન્ડ લેવલર છે જેવા સાધનો આધુનિક ટેકનોલોજીવાળા. વાવણી કરવા માટે ઓટોમેટિક સીડ ફર્ટિલાઇઝર, સીડ ડ્રીલ છે, ફર્ટિલાઇઝર ડ્રીલ છે, ઓટોમેટિક વેજીટેબલ અને ટ્રાન્સપ્લાન્ટર્સ છે, ઓટોમેટિક પ્લાન્ટર્સ છે. નિંદામણ કરવા માટે અને વીડર્સ છે, ઓટોમેટિક અને સેલ્ફ પ્રોપેલ્ડ વીડર છે, રોટરી પાવર ટીલર જેવા સાધનો છે. કાપણી કરવા માટે થ્રેસર મશીનો છે, રીપર કમ બાઇન્ડર મશીનો જેવા આધુનિક સાધનો છે. પછી કાપણી થયા પછી જે આપણે પરાળ અને જે ઊભી સાંઠીઓ વધતી હોય તો એનો પણ જે સળગાવવું ન પડે અને નાશ થઈ જાય એના માટેના પણ મોબાઈલ શ્રેડર, મલ્ચર, રોટો મલ્ચર જેવા આધુનિક સાધનો છે. અને પોસ્ટ હાર્વેસ્ટ એટલે કે કાપણી થયા બાદ એનો સંગ્રહ કરવા માટે અથવા એનું જાળવણી કરવા માટેના સાધનો, એ તમામ પ્રકારના યાંત્રીકરણ સાધનો માટે રાજ્ય સરકારની યોજના અવેલેબલ જ છે. આઈ ખેડૂત પોર્ટલ ઉપર આ તમામ ઘટકો તમને જોવા મળશે. એમાં આપની પસંદગીના સાધનને પસંદ કરી અને એમાં અરજી કરી શકો છો. આ તમામ સાધનોમાં સામાન્ય ખેડૂતને ખરીદ કિંમત જે એની એકચ્યુઅલ હોય છે એના 40% અને મહિલા, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ વર્ગના ખેડૂતોને 50% ખરીદ કિંમતના સહાય મળવાપાત્ર છે. જી દર્શક મિત્રો, આપણે એક છેલ્લો પ્રશ્ન રાજપૂત સાહેબને પૂછી લઈએ કે રાજપૂત સાહેબ, ગામડા જે આપણા છે ખાસ કરીને એમાં ખેડૂતો એ ખૂબ કોઠાસૂઝવાળા હોય છે. તો ઘણા ખેડૂતો પોતાની અનુકૂળતા માટે અલગ અલગ કંઈક સંશોધનો કરતા રહેતા હોય છે. તો આવા જે અમુક ખાસ પ્રકારના સંશોધનો હોય અથવા ઇનોવેશન એને કંઈક કર્યું હોય તો એને પ્રોત્સાહન આપવા માટે સરકારશ્રીની કઈ કઈ યોજનાઓ છે? જી ચોક્કસ. આપણે ગ્રામ્ય કક્ષાએ ખેડૂતો દ્વારા કોઠાસૂઝથી ઘણા નવીન સંશોધનો, ઇનોવેશન કરવામાં આવતા જ હોય છે. અને એના માટે સરકારે એને પ્રોત્સાહિત કરવા માટે, ખેતી ક્ષેત્રે એમના ફાળાને બિરદાવવા માટે સરદાર કૃષિ સંશોધન પુરસ્કાર યોજના, સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના અમલમાં મૂકેલ છે. આ યોજના હેઠળ અલગ અલગ 5 કેટેગરી છે, 5 ક્ષેત્ર છે, જેમાં અલગ અલગ ધાન્ય પાકો, કઠોળ પાકો, તેલીબિયા પાકો, એ પાકોની નવીન જાતો કોઈ ખેડૂત એની ખેતર ઉપર વિકસાવે અથવા નવીન પાક પદ્ધતિ, આપણા રાજ્યમાં જે પાક વાવવામાં ન આવતું હોય પણ બીજા રાજ્યમાં વાવવામાં આવતો હોય ત્યાંથી એમણે એ નવી પાક પદ્ધતિ દાખલ કરી હોય, જેને જોઈને બીજા ખેડૂતો એને અપનાવતા થયા હોય. ઉપરાંત જમીન અને જળ વ્યવસ્થાપનની સુંદર આયોજન રૂપે એણે મોડેલ ફાર્મ વિકસાવ્યું હોય, કૂવા રિચાર્જ છે, બોરવેલ રિચાર્જ છે અથવા વોટર હાર્વેસ્ટિંગ માટેની પદ્ધતિ વિકસાવી હોય. સૂકી ખેતી એટલે ઓછા વરસાદે મહત્તમ પાક અને ઉત્પાદકતા લઈ શકાય એવા હોય ખેડૂતો. નવા ઓજારો અથવા નવી ટેકનિક વિકસાવી હોય. તો આવી અલગ અલગ કેટેગરી માટે ખેડૂતોને અરજી કરે ખેડૂતો, એટલે એની સમીક્ષા કરી અને એમાંથી સારામાં સારા ખેડૂતો પસંદ કરી અને એવોર્ડ આપવામાં આવે છે. એમાં એવોર્ડની અંદર દરેક ક્ષેત્રમાંથી એક એટલે કુલ 5 ખેડૂતોને 51,000 રૂપિયા સન્માનપત્ર અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવે છે. અને ઉપરાંત દરેક કેટેગરીમાંથી બીજા 5 ખેડૂતો એટલે કે 25 ખેડૂતો જેને સન્માનપત્ર અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવે છે અને એને બિરદાવવામાં આવે છે. ઉપરાંત નવા જે ઓજારો વિકસાવવામાં આવે ખેડૂતો દ્વારા, તો નવા ઓજારોનું ટેસ્ટિંગ કરવા માટે ભારત સરકારની માન્ય સંસ્થાઓથી ટેસ્ટિંગ કરવાનું થતું હોય છે. તો એની ફી ઘણી મોંઘી હોય છે.
તો એ ફીમાં 50% થી 75% જેટલી એને સહાય આપવામાં આવે છે. એનું નિદર્શન એક ગ્રામ્ય કક્ષાએ કરી શકે અથવા ઓજારો વિકસાવવાનું ઉત્પાદન કરી શકે એમાં એને 37,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે. જી દર્શક મિત્રો, આજે આપણે ગ્રામ નિર્માણ કાર્યક્રમમાં કૃષિલક્ષી યોજનાઓની માહિતી આજે આપણે એના વિશે માહિતી મેળવી છે અને આપણે આજે આટલી સુંદર માહિતી આપવા માટે આપણે દૂરદર્શન કેન્દ્ર અને દર્શક મિત્રો આપના વતી રાજપૂત સાહેબનો આભાર માનીએ. આભાર સાહેબ. ધન્યવાદ દર્શક મિત્રો.